રાધે રાધે. જુઓ, આપ શ્રાદ્ધ પક્ષ ચાલે છે ને, બરોબર, અને બધા શ્રાદ્ધ જમાડે છે, બહાર જમાડે છે, કોઈ ઘરે જમાડે છે, કોઈ અનાથ આશ્રમમાં દાન આપે છે, કોઈ દિવ્યાંગ બાળકોને જમાડે છે ને, બધું જ ચાલે છે. પણ એમાં એવું છે ને કે ઘણાને એવું નથી હોતું કે એવું કશું હોય નહીં, એવું કંઈ પામે નહીં ને જીવતા આપ્યું એ ખરું. પણ તમે જીવતાય ના આપ્યું હોય ને મરે તો પણ ના આપો ને એમનો જીવ બળે એવા કાર્યો કરો તો એ સારી વસ્તુ નથી. અમુક વાર લોકોને કેવું લાગતું હોય, દાખલા તરીકે હું જ હોઉં ને, હું છું જ, અને મને એમ લાગે કે મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું નથી હજી સુધી, અને બધાના માટે મેં કામ કર્યું, બધાને હેલ્પ કરી, બધાના કામમાં આવ્યા, જ્યારે ત્યારે ઊભા રહ્યા, બરાબર. તો પણ એનો બદલો અત્યારે અપજશમાં મળે, બરાબર. એ એ એ કર્મનું ફળ જ છે એક હિસાબે જોવા જઈએ તો. અને તમે એક બીજું જોઈ શકો છો જે આ મારી ડોટર છે, બરાબર. તો હવે મારો જન્મ થયો, બરાબર. પછી હું મોટી થઈ, થોડીક સ્કૂલમાં ગઈ, ભણ્યા, પછી હાઈસ્કૂલમાં ગયા, પછી કોલેજમાં ગયા, તો પછી મેરેજ થયા, બરાબર. તો પછી એક બાબો મારો છે જે બહુ જ, એમાં કંઈ કહેવાનું નથી, એ બધું એનું કરી શકે સરસ રીતે. અને આ જે મારી ડોટર તમે જુઓ છો એ થોડીક ઓછી સમજણ પડી છે, મતલબ કે એની ઉંમર કરતાં 10 વર્ષ પાછળ કહી શકાય, લગભગ એનું બધું જ કરી લે. તો એનું મારે લગભગ 5 કે 7 વર્ષ સુધી મારે એને બહુ જ સંભાળ રાખવી પડી. અને હજી પણ છોકરી છે, દીકરી છે, એટલે એને ગમે ત્યાં મુકાય નહીં અને ગમે તેમ રીતે આપણે ફરાય નહીં. એટલે થોડીક જવાબદારી તો રહે જ, માને રહે વધારે. તો એ એનું બધું જ કરી લે છે, બધું જ કામ કરે છે. છતાંય મનમાં મને ઘણીવાર સવાલ થાય કે હું તો જન્મીને પપ્પાના ઘેર રહ્યા ને, ખાધું પીધું, કામ કર્યું, ભણ્યા, કોલેજ કરી, પછી મેરેજ થયા, બરાબર. તો મેં તો કંઈ એવડા મોટા ગુના કરી નાખ્યા નથી. મેરેજ પછી તો 2 વર્ષમાં બાળક હોય, બીજા 3-4 વર્ષે બીજું બાળક. તો પછી આ મારી છોકરીએ કે મારી દીકરીને આ પ્રોબ્લેમ થોડો ઘણો છે. તો પછી મને અમુક વાર વિચાર આવે કે મેં તો કોઈનું બગાડ્યું નથી, મેં કોઈનું બધાનું સારું જ કરવા ઈચ્છ્યું છે, છતાંય મને આટલો અપજસ મળ્યો અને મને આની સેવા મળી. પછી અત્યારે હું બહુ નથી વિચારતી, પહેલાં મને એવું થતું કે મેં એવું શું કાર્ય કર્યું હશે. પછી ધીમે ધીમે આપણે જ્યારે આમ મેચ્યોરિટી આવતી જાય ને ત્યારે ખબર પડે, પછી દુનિયામાં કંઈક સાંભળીએ જોઈએ ત્યારે કે હા ભાઈ, અત્યારે તમે નથી કર્યું, પણ આગળ કોઈ પણ જન્મ હશે તમારો, એમાં કંઈ પણ તમે જે કર્મ કર્યું હશે ને, કે એ વ્યક્તિ જોડે તમે એની મદદ લીધી હશે, કે એની પાસે કામ કરાવડાવ્યું હશે, કાં તો એને તમે ટોર્ચર કર્યું છે, કાં તો તમને એને રૂમમાં પૂરી રાખ્યું હશે, કે તમને હેરાન કર્યું છે એને. તો એ ફરતું ફરતું એ જ કર્મ આ તમારી સામે આવીને ઊભી રહે છે. અને તમારે અત્યારે એ વખતે તમને એકદમ આમ ક્રૂરતાથી તમે વર્તન કર્યું હોય, પણ અત્યારે તમારા એ બાળક તરીકે જ તમારે ત્યાં જન્મે, તો તમે એને કેટલા વ્હાલથી ને પ્રેમથી રાખો, બરાબર ને. તો એવું છે. એટલે હું હોય કે કોઈ પણ હોય, એમને એવું લાગે કે સાલું મેં તો કશું કર્યું નથી ને આ મને કેમ આવું. પણ આ એવું છે, ભલે ઘણા માનતા હોય, ના માનતા હોય, એ પોતપોતાનો વિષય છે. પણ મને ઘણે અંશે એવું લાગે છે કે કંઈ અત્યારનું તો એવું કંઈ હોય નહીં, પણ કોઈ પણ જન્મમાં આપણે કોઈ પણ કાર્ય કે કોઈને ટોર્ચરિંગ કર્યું હોય કે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું હોય, તો એનું ઋણ ચૂકવવા માટે આપણે તૈયાર રહેવું જ પડે છે. અને આપણી પાસે કંઈ પણ રીતે એ ઋણ ચૂકવી જ જાય છે. અને જ્યારે એનું પૂરું થઈ જાય ત્યારે એ નીકળી પણ જાય છે. તો એટલે જેવી સેવા કરાવી હોય ને એવી પછી એ માગે પણ છે. એટલે કોઈ દિવસ એવું નહીં સમજવાનું કે ચલો આપણે આને આમ કર્યું ને એટલે આપણે છૂટી ગયા. પ્રેમાનંદજી મહારાજનો તમે વિડીયો જોજો એટલે તમને
તમને કહે છે ને કે એવું લાગતું છે કે વાહ મેં તો કેટલું સરસ કામ કર્યું, મેં તો આને કેવા છેતરી કાઢ્યા, મેં તો કેવું આને આમ ઉલ્લુ બનાવી દીધા આને. એવું નથી. એ તમે છે ને પ્રેમાનંદજી મહારાજ કહે છે કે તમે બીજ હજી રોપ્યું છે, આ બીજ તમે અત્યારે રોપ્યું છે, પછી જ્યારે એના ઉગશે અને ઝાડ થશે ને પછી જ્યારે એને ફળ આવશે ને, જે કર્મનું બીજ તમે રોપ્યું છે એ મોટું થઈ અને એના ફળ જ્યારે ભોગવવાના હશે ને ત્યારે એ તમને બહુ જ આકરા લાગી શકે. એટલે હું તો મારું જ ઉદાહરણ આપું છું ને, પણ હું મારું બાળક છે ને તો મને તો આખા ગામના બાળકો કરતાં પણ એ વધારે સારી લાગે મને. બરાબર છે. કોઈ એને કહે તો હું ચલાવી પણ ના લઉં. બરાબર છે. અને લગભગ હું કોઈના ઘરે જતી નથી ને કદી એને મોકલતી પણ નથી. બરાબર. કોઈને ગમે ના ગમે એટલે કોઈ પણ કર્મ મહેરબાની કરીને એવું બાંધતા નહીં કે તમને પછી યંગ જ હો ને તમને કંઈ થાય કે કોઈ એવું બને તો તમને એવું થાય કે સાલું આવું મેં શું કર્યું હશે, તો એ સાલું તમે નથી કર્યું હતું. એ આગળથી ચાલી આવતું હોય છે અને એ ઋણ ચૂકવવું જ પડતું હોય છે. તો તેજીને ટકોરોને ગધેડાને રાધે રાધે.